વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમની 132મી કડીનું આજે પ્રસારણ થયું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કાર્યક્રમનું જીવંત નિહાળ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ જળ સંચયને જન આંદોલન બનાવવાની સાથે તંદુરસ્ત ભારત માટે મહત્વપૂર્ણ સંદેશો આપ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમની 132મી કડીનું આજે દેશભરમાં પ્રસારણ કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ જળ સંચયને જન આંદોલન બનાવવા દેશવાસીઓને અનુરોધ કર્યો હતો। ભાવિ પેઢી માટે પાણીદાર ભવિષ્યનું નિર્માણ કરવું જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું। આ સાથે જ વડાપ્રધાને મેદસ્વીતા મુક્ત અને તંદુરસ્ત ભારતના નિર્માણ માટે ભોજનમાં તેલનો ઉપયોગ 10% સુધી ઘટાડવા પર ભાર મૂક્યો હતો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા દેશવાસીઓને પ્રેરિત કર્યા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।